જય દ્વારિકાધીશ ને જય મા મોગલભાઈ. તો 100 પરિવાર ઉપર આપણે પરિવારને કરિયાણું પહોંચે છે ને આપણે નીકળી ગયા છીએ અહીંયાથી સીધા જામનગર ગોકુલનગર રડાર રોડ વિસ્તારની અંદર જવા માટે ને એક ટીમ આપણે નીકળી ગઈ છે બુટાવદર બાજુ. એટલે આ માજીને આપણે સંડાસ બાથરૂમ બનાવ્યા હતા, આપણે પહોંચી ગયા સીધા માજી પાસે. બપોરે લઈને આવી ગયું આ ખીચડી અને આ ભાત સારું લઈ દિવાળીના પૈસા આવ્યા ને માલ કરું છું ને દિવાળીના માલના પૈસા આવ્યા એમાંથી એટલો લીધો. એટલું લીધું પપ્પા ભગવાન મારે અત્યારે કઈ ઘટે હે? આ કામ ગયા લેવા જાઓ. શું ઘટે છે ખાવામાં? શું ઘટે સામાનમાં? બાકી મજામાં તબિયત પાણી? આમ જોવા બેઠી છું. હા તો હાલો ડબલા ભરી લઈએ બીજું હું બાકી. મેં વચમાં વાસણા ભરી છે, તમે આવ્યા છો વચમાં? આવ્યો તો તે મને ઓલી બાયુ વળકોટ શેરીમાં મંદિરે ગઈ ને દર્શન કરવા, મને અહીંયા બાયુ વાતો કરશે બે વાર પૂછ્યું તો કે ઓલા જામ જોતું આવ્યા હતા ને એ કે આવ્યા હતા ને બધાની કિસ દઈ ગયા છે તો કીધું હશે બાપા ભરે દીધા. નવા વાળાનો જય શ્રી કૃષ્ણ. દીકરા હાટલો ફરેનો પહેરીને બેઠી છું. આ નાસ્તો છે ચણાનો લોટ, આમાં છે ખાંડ અને આમાં છે બાજરો, એ આમાં આમાં ભલે રહ્યો, આમાં ઘઉંનો લોટ છે અને આમાં છે તેલ. રેડી? ઘણું ભગવાન તમને ફૂટ ફૂટ તમારીમાં જાજુ દીએ મારો ઠાકોરજી દીએ ઘણું. ઠાકોરજી દે હે, અમારી પાસે નથી કઈ. તો કે તમને ખૂબ ખૂબ દીએ તમારીમાં મારો ઠાકોરજી દીએ. રેડી હાલો. તમને દીએ છે તો તમે સેવા કરવા આવો છો અમારી. હાલો અમે કેની સેવા કરવા જાય? તમે ઠાકોરજીના નામ લ્યો. હા બાકી એવું કઈ હોય તો ફોન કરાવી દેજો. આજે ભાઈ જામનગરના આપણા માજી હતા જ્યાં આપણે બાથરૂમ બનાવ્યું હતું ને એમાં લાદીને એ ફિટિંગ કરવાનું કામકાજ હજી બાકી છે. લાદી એની આવી ગઈ છે, એ ક્યાંથી આવી છે એ મને ખબર નથી, કોઈ એને મોકલાવી છે એટલે કે લાદી એક ફિટિંગ કરવાની છે. કીધું હાલો આપણે થોડાક દિવસની અંદર જોઈ લઈએ, કદાચ જો આપણી પાસે બજેટ આવશે તો આપણે લાદીનું કાર્યક્રમ પૂરું કરશું. એટલે બધા મિત્રો થોડો ઘણો સહયોગ કરજો તો ડોહીમાં અહીંયા લાદી આપણે ફિટિંગ કરવાની છે એ કરી નાખીએ. અને અહીંયાથી આપણે હવે જવાનું છે આપણા બીજા પરિવાર પાસે, તો ફટાફટ પહોંચીએ ત્યાં.